સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા ત્યાં વેપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે। ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર 22ના રૂમ નંબર A1માં હરીશભાઈ મોહનલાલ નામનો ઈસમ પોતાના ભોગવટા મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વેપાર કરાવી રહ્યો છે। આ બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક રેડિંગ ટીમ તૈયાર કરી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતો રંગેહાથ ઝડપાયો હતો। આ ગુનાની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્યપદ્ધતિ અંગે સામે આવી છે। 64 વર્ષીય આરોપી હરીશભાઈ ગ્રાહકો મેળવવા માટે વોટ્સએપનો સહારો લેતો હતો। તે પોતાના સંપર્કમાં રહેલા ગ્રાહકોને અલગ અલગ મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલી આપતો હતો। ગ્રાહક દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ તેમને સોદો નક્કી કરવા માટે પોતાના મકાને બોલાવતો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાં ફોનમાંથી અનેક મહિલાઓના ફોટા અને વાંધાજનક ચેટ મળી આવી છે, જે ગ્રાહકો સાથે તેના સીધા સંપર્કની પુષ્ટિ કરે છે। આરોપી હરીશભાઈ આ વ્યવસાયમાં વચેટિયા તરીકે કામ કરી કમિશન પેટે મોટી રકમ મેળવતો હતો। તે બહારથી સ્ત્રીઓને બોલાવતો હતો અને ગ્રાહકો પાસેથી મળેલા નાણાંમાંથી પોતાનો હિસ્સો રાખી બાકીના રૂપિયા સ્ત્રીઓને આપતો હતો। પોલીસે દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી 2,79,600ની મતબર રકમ મળી આવી।